દાહોદમાં પાર્થ મોટર્સ એજન્ટ પર છેતરપિંડીના આક્ષેપ। દાહોદ શહેરના જલારામ ફાઇનાન્સના એજન્ટ હેમંતભાઈ દ્વારા છકડા વાહનના લે વેચમાં છેતરપિંડી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ગ્રાહક ગુડિયા વિક્રમભાઈ રમેશભાઈએ હેમંતભાઈ મારફતે 3 વ્હીલર છકડો ખરીદ્યો અને તેની લોન ચાલી રહી છે અને 9 હપ્તા ભરાયા છતાં પણ 1 વર્ષ વીતી જવા છતાં વાહનની આરસીસી બુક અને વીમા પોલિસી હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી। ગ્રાહકો દ્વારા અનેકવાર આરસી બુક અને વીમા સંબંધિત પૂછપરછ તથા માંગણી કરવામાં આવી હોવા છતાં એજન્ટ હેમંતભાઈ તરફથી ગલ્લા કલ્લા અને ટાળમટોળનું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। શોરૂમના માલિકને પણ આ મામલે પૂછવામાં આવતા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ મામલામાં ખરેખર છેતરપિંડી થઈ છે, અન્ય કોઈ કારણ છે તે તંત્રની તપાસનો વિષય બન્યો છે। હાલમાં ગ્રાહક ગુંડિયા વિક્રમભાઈ રમેશભાઈને અકસ્માત થવાથી તાત્કાલિક આરસી બુક અને વીમા પોલિસીના દસ્તાવેજોની જરૂરિયાતો ઊભી થઈ છે, પરંતુ એજન્ટ તરફથી હજી સુધી સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહક દ્વારા તંત્ર સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। જી, તમારા જોડે શું ઘટના ઘટી છે? સાહેબ, મારા જોડે એવું થયું કે ગાડીની મને વીમા પોલિસી નહીં આપી, ગાડી નામ પર નહીં કરી આપી સાહેબ। હું વારંવાર ગયો તો પણ મને ધક્કા ખાવડ્યા સાહેબ। 1 મહિના સુધી બી રખડ્યો તો પણ મને કશું આપ્યું નહીં સાહેબ। શું નથી આપ્યું તમને? મને આરસી બુક નહીં આપી, ગાડી નામ પર નહીં કરી આપી, વીમો પોલિસી નહીં ભરી સાહેબ। તો તમને શું કહેવામાં આવે છે શોરૂમ પરથી? એ કહે છે પ્રોજેક્ટ ચાલુ છે, અમે કરશું પણ સાહેબ 1 વર્ષ થઈ ગયો, આજ સુધી મારા સામે કંઈ આવ્યું નહીં સાહેબ। એટલે એના માટે મેં જાણ કરી છે કે આ શું છે મારું એમ। તો તમને શું પ્રોબ્લેમ થવાથી તમે ડોક્યુમેન્ટની માંગણી કરી એમના જોડે? એમને શું કરવા માટે સાહેબ કે મેં મારી ગાડી જરાક એક્સિડન્ટ થયું, તો મેં કીધું મારા જોડે કશું નહીં, કાગળે નહીં, આરસી બુક નહીં, કશું નહીં સાહેબ, વીમો બી પોલિસી નહીં સાહેબ। એના માટે મેં જાણ કરી છે સાહેબ। તો તમારી કેવી માંગ છે શોરૂમ વાળા સાથે? શોરૂમમાં જાણ એવી જ છે સાહેબ મારી કે મારી આરસી બુક ગાડી નામ પર કેમ ના કરી આપી, વીમો કેમ ના ભરી આલ્યો, બસ મારી આ જીત છે સાહેબ। તો એના વિશે તમારી કેવી ઈચ્છા છે સરકાર જોડે? હવે સાહેબ એના પર મારી લોન ચાલે છે, મને મારી ગાડીનું નુકસાન બહુ છે, હવે આ લોન બી કોણ ભરશે સાહેબ મારી? મારા છોકરા નાના છે સાહેબ, હું ગરીબ માણસ છું, કઈથી લાવીને ભરીશ? તેના માટે મારી જાણ કરી છે। શોરૂમ પરથી તમને શું કહેવામાં આવે છે? શોરૂમ પરથી કહે છે સાહેબ કે તમને પ્રોજેક્ટ ચાલુ છે, પણ અત્યારે બી ચાલુ નહીં સાહેબ, મેં ખોલાવ્યું બી છે, મારા નામ પર હજુ બી ગાડી બોલતી નહીં સાહેબ। એવું છે ને? હા સાહેબ, બરાબર, ઓકે।